વિસાવદરની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અગાઉથી જ ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે, ત્યારે આજે પ્રદેશ ભાજપના મેન્ડેટ પર પાટીદાર સમાજના અગ્રણી કિરીટ પટેલે વિસાવદર બેઠકથી ઉમેદવારી ફોર્મ ભર્યું। વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજી ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે પ્રાંત કચેરી પર ઉમેદવારી ફોર્મ ભર્યું। કિરીટ પટેલના ઉમેદવારી ફોર્મ ભરતા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જયેશ રાદડિયા સહિતના પ્રદેશ ભાજપના નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિસાવદરમાં સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ વખતે કોઈ ભૂલ નહીં થાય, કમળ જરૂરથી જીતશે। કિરીટ પટેલ હાલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનની જવાબદારી નિભાવી રહ્યા છે। કિરીટ પટેલ વર્ષ 2009થી 2015 સુધી જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહ્યા, જ્યારે વર્ષ 2015થી 2025 સુધી કિરીટ પટેલે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખની જવાબદારી નિભાવી હતી। મીડિયા સાથે વાત કરતા ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ વિસ્તારની વિકાસની યાત્રા જે 2012 થી અટકેલી હતી એને તેજ ગતિથી અમે સૌ સાથે મળી અને આગળ વધારીશું। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સામે કોંગ્રેસના નીતિન રાણપરિયાએ ઉમેદવારી નોંધાવી। હાલ બેસાણ કોંગ્રેસ તાલુકાના પ્રમુખ અને લેઉવા પાટીદાર સમાજના નીતિન રાણપરિયાએ વિસાવદર પ્રાંત કચેરી પર પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજગુરુ અને વશરામ સાગઠિયાની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નીતિન રાણપરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ચૂંટણી બંધારણના રક્ષણ માટેની છે। ભાજપ અને આમ આદમી પાર્ટી પાસે સ્થાનિક ઉમેદવાર નથી। કોંગ્રેસે મારા પર મૂકેલા વિશ્વાસને લોકો સાર્થક કરી બતાવશે। કોંગ્રેસ પાર્ટીએ મને એક નાના પરિવારમાંથી હું આવું છું અને મને મારી ઉપર ભરોસો મૂક્યો અને મને ટિકિટ આપી। વિસાવદર વિધાનસભાની જનતા બહુ સાણી છે, એ આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી। તો મને મારી વિસાવદરની મતદારો ઉપર ભરોસો છે કે 19 તારીખે મારા નામે જંગી મતદાન કરી અને મને વિજય બનાવશે।